નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું આણવટી સ્ટીલ ફર્નિચરથી અને આજે આપણે જઈએ એક ખાસ સાઈડ વિઝિટ ઉપર. ત્યાં મારું કામ એકચ્યુઅલી ચાલુ જ છે, એસએસ પીવીડી કોટિંગ ગ્લાસ રેલિંગનું. અને આજે હું આ કામમાં તમને બતાવીશ કે એકચ્યુઅલી કામની ક્વોલિટી અને એનું ફિનિશિંગ આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો વિડીયો તમે પૂરો જોજો. તો મિત્રો આપણે ફાઇનલી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા અમારું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ એક પ્રીમિયમ પ્રોજેક્ટ છે અને અહીંયા એસએસ પીવીડી કોટિંગ ગ્લાસ રેલિંગનું કામ ચાલુ છે અત્યારે. અહીંયા તમે જોઈ શકો છો. હા, તો હું તમને ક્લોઝઅપમાં બતાવું કે પ્રેક્ટિકલી પીવીડી કોટિંગ રેલિંગ કઈ રીતે ઇન્સ્ટોલેશન થાય. તો આપણે જોઈએ. મિત્રો તમે જોઈ રહ્યા છો એસએસ પીવીડી કોટિંગ રેલિંગ. પીવીડી કોટિંગનો બહુ મોટો ફાયદો છે કે આનો જે કલર છે ને, એ કલર લાંબો સમય સુધી સેમ જ રહે છે અને સ્ક્રેચલેસ હોય છે. આમાં સ્ક્રેચ આવતા નથી અને આમાં છે રસ્ટ બી નથી આવતો, રસ્ટ લાગતું જ નથી. એટલે આ બહુ મોટો ફાયદો છે પીવીડી કોટિંગમાં. અને આની આગળ અમે આજે આ મેઇન પિલર જે લગાવ્યો છે એક્રેલિકનો, આનાથી આ રેલિંગનો જે લુક છે ને એકદમ રોયલ આવે છે. એટલે આ પિલરથી આ આખો સ્ટેર ગેજનો ગેટઅપ જ આખો અલગ આવે છે. આ પીવીડી વેક્યુમ કોટિંગ છે એટલે ડ્યુરેબિલિટી ટોપ ક્લાસ છે. હવે વાત કરીએ આપણે મિરર પોલિશની. તો સરફેસ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છે અને આની પોલિશ તમે જોઈ શકો છો કે મિરર પોલિશ અને પીવીડી આનો કલર તમે જોઈ શકો છો. આ પોલિશમાં રિફ્લેક્શન ક્લિયર મળે છે અને મેન્ટેનન્સ ઈઝી રહે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ 12 mm ગ્લાસ. મિત્રો આ ગ્લાસ નોર્મલ ગ્લાસ નથી, 12 mm ટફન ગ્લાસ છે. તેની સ્ટ્રેન્થ ઘણી વધારે હોય છે. આ રેલિંગ ફેમિલી યુઝ માટે એકદમ સેફ અને મોડર્ન લુક આપે છે. તમે જોઈ શકો છો ઇન્સ્ટોલેશન એકદમ ક્લિયર છે અને ગ્લાસ એલિમેન્ટ બી એકદમ પરફેક્ટ છે. અને એસએસ ના જે એસએસ ફિટિંગ છે ને, એ એકદમ મજબૂત, એકદમ ગ્રીપમાં ફિટિંગ છે. તમે જોઈ શકો છો ગોલ્ડન સ્ટ્રક્ચર અને ક્લિયર ગ્લાસ એકદમ પ્રીમિયમ કોમ્બિનેશન બને છે. તો આથી આજની સાઈડ વિઝિટ મિત્રો, એસએસ પીવીડી કોટિંગ ગ્લાસ રેલિંગ ગોલ્ડન ફિનિશ મિરર પોલિશમાં. અને આજે અમારો પ્રોજેક્ટ આજે પૂરો થયો. આજે જ ઇન્સ્ટોલેશન કરી આનો હું પૂરો વિડીયો તમને બતાવીશ. હા, તો મિત્રો આજનો પ્રોજેક્ટ આપણે પૂરો થયો અને ઇન્સ્ટોલેશન પતી ગયું છે. પૂરી સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અંકલના ત્યાં કામ કર્યું છે. તે અંકલને બી આપણે પૂછીએ કે એમને અમારું કામ કેવું લાગ્યું. તો અંકલ, આપણે તમારે આ પીવીડી કોટિંગ ગ્લાસ રેલિંગ લગાવી એ તમને કેવી લાગી અને અમારું વર્ક તમને કેવું લાગ્યું? બહુ સારી લાગે છે, ફિનિશિંગ સારી છે, સર્વિસ સારી છે. એને અમારા પીવીડી ના રેલિંગ છે એનાથી હિસાબે અમારા બંગલાનો ઉઠાવ આવે છે. અંકલનું કેવું એવું છે કે આ રેલિંગ લગાવ્યા પછી અમારા જે બંગલાનો લુક છે ને, એ આખો એકદમ લક્ઝરી લુક આવી ગયો છે. અને મેઇન તો આ પિલર અમને બહુ સારો લાગ્યો છે. આ એક્રેલિકમાં છે. આજુ તો આના અંદર લાઇટ નથી લગાવી. જો લાઇટ લગાવી હોત તો અંકલ આનો ગેટઅપ એકદમ અલગ જ આવશે. તમને અમારી સર્વિસ કેવી લાગી? બહુ સારી કહેવાય. સારી લાગી. અમારું ફિનિશિંગ, અમારું વર્ક તમને કેવું લાગ્યું? એકદમ સારું. એક નંબર લાગ્યું. તમને આમ હાઈ ક્લાસ લાગ્યું? વ્યવહાર સારું છે. વ્યવહાર સારો લાગ્યો. નેચર તમને સારું લાગ્યું? એકદમ સારું છે. અને બીજી વાત એ હતી કે અંકલે જે આ બંગલોમાં કામ કર્યું છે ને, એ કામ મને એટલું બધું ગમ્યું છે ને કે એકદમ મસ્ત. એમનું જે ફર્નિચર છે, કિચનનું કામ છે, એકદમ એમનું જે લુકવાઇઝ કામ કર્યું છે ને, એકદમ મસ્ત કામ કરેલું છે. એ તમને બી બતાવું, તમારે જોવું હોય તો તમારે કોઈક દિવસ કામમાં લાગશે. તો ચલો આપણે એમનું કામ જોઈએ. તો સ્ટાર્ટ ક્યાંથી કરીએ આપણે અંકલ? ઉપરથી કરીએ. તો ચલો ઉપર જઈએ આપણે. સ્ટાર્ટિંગમાં જુઓ, અહીંયા ભગવાનનું મંદિર બનાવ્યું છે અંકલે
બહુ મસ્ત ડિઝાઇન છે અંકલ, બહુ સરસ. તમારું કામ એકદમ પરફેક્ટ છે. હવે આ રૂમ થી સ્ટાર્ટ કરીએ આપણે. હોલ છે. આવો. આ પેલો શું છે? હોલ છે અંકલ? હોલ છે. આ હોલ છે. આ મીટિંગ હોલ કહેવાય. અને મીટિંગ હોલ કહેવાય. ઓકે, આ મીટિંગ હોલ. અને આ સોફા કમ બેડ જે ઓપન થાય છે? ઓપન છે. કઈ રીતે ઓપન થાય છે? આગળ લો. ओके, થોડું ઊંચા કરો. हाँ हाँ. अच्छा, ये बेड बन गया. બેડ બની ગયા. क्या बात है अंकल. काम एकदम आपने प्रीमियम करवाया. और रूम भी दिखते हैं. हाँ. लाइट करो. તમે જોઈ શકો છો મિત્રો, અમને અંકલે ડિઝાઇન એકદમ પ્રીમિયમ બનાવી છે. તમે આ જો અમને ડિઝાઇન જો. આ શું લગાવ્યું છે અંકલ અહીંયા? MDF છે? હા, CNC ઓકે ઓકે. આ લેધરમાં છે એમ ને? આ લેધર. આ શું છે? આ વોર્ડરોબ છે અંકલ? હોલનો કબાટ છે. કબાટ છે. કપડા મૂકવા માટે. ઓકે. હા. તમારી ડિઝાઇન એકદમ યુનિક જ લાગે છે અંકલ. તમે વોર્ડરોબની ડિઝાઇન જોઈ શકો છો અંકલ. ये ड्रेसिंग કહેવાય છે, ડબલ ડ્રેસિંગ છે. હા. ડબલ ડ્રેસિંગ છે, यहाँ भी મૂકી શકો છો. સાઈડમાં મૂકી શકો છો. ઓકે. નાનું નાનું સામાન છે, આ સામે મૂકવાનું છે લીધે. ઓકે. આમાં સામાન મૂકી દેવાનો એમ ને? નાનો સામાન. નાનો સામાન એમને ડ્રેસિંગ નો જે હોય. હા, પ્રોપર સેટઅપ કહેવાય. ઓકે ઓકે. હા, અહીંયા આ શું છે અંકલ? આ તમે આ પીયુ કલર કરેલો છે? પીયુ કહેવાય છે. અને પીયુ કેવાય? હા, પીયુ કહેવાય. હા હા હા. બરાબર. દરવાજા બધા એકદમ લેમિનેશન વાળા. લેમિનેશન લેમિનેશન વાળા. હા, લેમિનેશન વાળા. ઓકે. બધા આ રૂમ બી સારો છે અંકલ. એકદમ લક્ઝરી સ્ટાઇલ બનાવી છે. એકદમ લક્ઝરી રૂમ બહુ સારો છે. અને અહીંયા બી આ બી કબાટ તમારો આમ વ્હાઈટ અને વુડન. આ લેમિનેટ છે એમ ને? ગોલ્ડન છે, લાકડાના. અચ્છા, વુડન લાગે એટલે લેમિનેશન કર્યું છે ને? લેમિનેશન કર્યા છે. હા. અહીંયા ગોલ્ડન પટ્ટી લગાવી દીધી. હા, ગોલ્ડન પટ્ટી છે, એ ગોલ્ડન છે, એ રોઝ ગોલ્ડ છે. બહુ સરસ, બહુ સરસ. હવે આપણે નીચે આવી ગયા છીએ. હવે નીચેના રૂમ જોઈએ એના. જો અહીંયા શું છે અંકલ? આ બાથરૂમ વોશિંગ. હા, અહીંયા બાથરૂમ છે. ખબર જ નથી પડતી કે બાથરૂમ છે. હા, એ ડાઇનિંગ. હા. અને અહીંયા રૂમ છે. રૂમ નીચે છે. રૂમ જોઈએ હા. આપણે. એ ગાદી વર્ક કરેલું છે. હવે ઉપર નીચે આપણે બધું જોઈ લીધું. અંકલ આ એમનું કિચન બી જોઈ લઈએ આપણે. આવો. આપણે એમનું કિચન બી જોઈ લઈએ. આ ફ્રીજ આ આવે જો બહુ મોટું કિચન બનાવી દીધું અંકલ. 30 ફૂટનું છે. કેટલા ફૂટ છે? 30 ફૂટ. એ પૂરા 30 ફૂટ? ये टोटल मिला के 40 है. અચ્છા. पूरा एल में 40 फुट है किचन. હા હા હા. हाँ, આ બધું बॉस एरिया. વોશ એરિયા. આ બધું વોશ એરિયા. આખું પેક જ કરવાનું છે. બધું પેક રાખી દીધું છે. અને આ ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે તો? ये डाइनिंग बनाए. ડાઇનિંગ ટેબલ બી દેખ લેતે ને. ડાઇનિંગ ટેબલ બી જોઈ લઈએ આપણે. ચાલશે ને? ब्रेकफास्ट. હા હા. ડાઇનિંગ બી डाइनिंग टेबल, ब्रेकफास्ट, प्रेस બધું. આ ડાઇનિંગ ટેબલ છે એમ જોઈ શકો. લોક થઈ ગયું. અચ્છા, આ લોક થઈ ગયું. Automatic lock થઈ અને હવે આને ફોલ્ડ કરવું હોય તો? ફોન કર્યું છે અહીંયાથી અહીંયા બટન છે. અચ્છા, બટન છે એમ નીચે બટન પ્રેસ કરો એટલે ફોલ્ડ થઈ જાય. ફોલ્ડ થઈ ગયું. ઓકે. હા તો મિત્રો, આજની સાઈડ વિઝિટ અહીંયા પૂરી થાય છે. અને આપણે રેલિંગની ડિટેલ બી મેં તમને બતાવી, એનું ફિનિશિંગ બી બતાવી. અને જોડે જોડે અંકલનું ઘર બી જોઈ લીધું બધું. એમને બી સારું એવું કામ કરાવડાવ્યું છે ઘરમાં. એમને બી ફર્નિચરનું કામ એકદમ સારું કરાવડાવ્યું છે. અને આપણું કામ બી અંકલને બહુ સારું લાગ્યું ને બહુ ગમ્યું. અંકલ બી ખુશ થઈ ગયા છે. અને તમને તમારા ઘરમાં કે તમારી ઓફિસમાં આવો કોઈ કામ એસએસ રિલેટેડનું કોઈ કામ હોય કે ફેબ્રિકેશનનું કોઈ કામ હોય તો અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય, અમારું કામ અમારું વર્ક તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટમાં જણાવજો કે તમને અમારું કામ કેવું લાગ્યું અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો.